જેના નામથી સમગ્ર અબડાસા તાલુકો ઓળખાય છે તેવા શ્રી વીર અબડા અડભંગ દાદાનો 766મો જન્મોત્સવ ઉજવાયો। દર વર્ષે ફાગણ વદ એકમના રોજ અબડાસા તાલુકાના રામપર અબડા તાલુકો અબડાસા ખાતે દાદાનો જન્મોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાય છે। કચ્છ સહિત ગુજરાત, મહારાષ્ટ્રથી પણ દાદાના ભક્તો મોટી સંખ્યામાં મેળામાં હાજરી આપે છે। મેળાની શરૂઆત વીર પૂજાથી કરવામાં આવે છે। આ વર્ષે જાડેજા જસપાલસિંહ, હકુમતસિંહ તથા જામ જાડેજા, કરણસિંહ, રણજીતસિંહ રાજકોટના વરદ હસ્તે વીર પૂજા તથા શસ્ત્ર પૂજા કરવામાં આવી હતી। ત્યારબાદ મૂળ જાડેજા ભાયાત દ્વારા ધ્વજારોપણ કરવામાં આવ્યું હતું। બપોરે મહાપ્રસાદમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા અને મહાપ્રસાદનો લાભ લીધો હતો। સંતો મહંતો ખાસ ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવ્યા હતા। રાત્રે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છ કોહિનૂર તરીકે જાણીતા દેવરાજ ગઢવી નાનો ડેરો ભજન સંતવાણીની રંગત જમાવી હતી। અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સ્ટોરી રિપોર્ટ બાય રમેશ ભાનુશાલી, અબડાસા। જય અબડા દાદા। હું અબડા દાદાની જગ્યાએ છેલ્લા 48 વર્ષથી આવું છું। એમાં દર વર્ષે સંતવાણીમાં હું આવી જ જાઉં છું દાદાની દયાથી, અને અવિરતપણે આવું છું। કોઈ વર્ષે એવું નહીં કે આ વખતે ન આવવાનું, એવું નહીં। હંમેશ 48 વર્ષ થઈ ગયા, અને હજી મારી એ જ ઈચ્છા છે કે જ્યાં સુધી દાદો બોલાવશે, ભજન કરાવશે, ત્યાં સુધી ભજન કરશું અને દાદાના દર્શન કરશું। અબડો દાદો તો એનો સાહેબ ઇતિહાસ એવો છે કે એમણે દીકરીઓ માટે પોતાનું દેહનું બલિદાન આપી દીધું છે। એવો વીર પુરુષના આ વર્ષે પણ સુંદર મજાનો ભવ્યથી ભવ્ય મેળો છે, અને સૌ આપ પધારો, એના દર્શનાર્થે આનંદ કરો। જય અબડા દાદા।